વિધાનસભામાં કલાકારોના સન્માન બાદ હજી પણ વિરોધ યથાવત છે। જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા છે। વિક્રમ ઠાકોરને કોંગ્રેસના ધારાસભ્યોએ સાથ આપ્યો છે। ભાજપ સરકાર ચોક્કસ સમાજ સાથે ભેદભાવ કરે છે। અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। તમામ વર્ગના કલાકારોને બોલાવીને સન્માન કરવું જોઈએ। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે। સરકારે કોઈ કલાકારને અન્યાય ન કરવો જોઈએ, કિરીટ પટેલનું આ કહેવું। કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકોર પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું છે। सबका साथ सबका विकासનો નારો ખાલી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં મત લેવા માટે આપે છે, ત્યારે ચોક્કસ સમાજના લોકો ચોક્કસ કલાકારોને નહીં બોલાવી અને સરકારનું જે ભેદભાવ અને અન્યાયવાળું વલણ બહાર આવ્યું છે, હું એને સખત શબ્દોમાં વખોડું છું। અને વિક્રમ ઠાકોરની જે લાગણી છે કે જમીન સાથે જોડાયેલા ગરીબ વર્ગમાંથી મહેનત કરીને આવનારા જે કલાકારો છે, એ કલાકારોનું સન્માન નહીં કરીને સરકારે ભેદભાવની નીતિના દર્શન કરાવ્યા છે। જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ન આવ્યા, અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવ્યું, ત્યારે આખો સમાજ નારાજ છે। કલાકારો બધા સરખા હોય છે, એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ। એટલે ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે। સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ।